ન્યૂઝ 18 ના એક્ઝિટ પોલની અંદર 322 બેઠકમાંથી 200 થી વધુ બેઠક મળી શકે છે એનડીએને 322 બેઠકોનો હાલનો જે આંકડો છે તે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન સેન્ચુરી મારી રહ્યું છે, પરંતુ તેની સામે એનડીએ ડબલ સેન્ચુરી સાથે આગળ છે। 205 બેઠકો કદાચ એનડીએ પાસે છે, 322 માંથી 196 થી 205 અને ઇન્ડિયા પાસે 92 થી 101। 322 બેઠકોને લઈને પ્રશાંતભાઈ, એક તરફ બીજો એક સર્વે કે જે 350 પ્લસ બેઠકો કહી રહ્યું છે 400 બેઠકો સપનું કદાચ નથી પૂરું થઈ રહ્યું, પરંતુ 322 માંથી ન્યૂઝ 18 ના સર્વે પ્રમાણે 200 બેઠકો એનડીએ પાસે છે। 2019 નું પરિણામ કે 303 ભાજપ અને 353 એનડીએ, હવે એ જે પરિણામ છે ઓલરેડી તમે પીક ઉપર છો, કારણ કે ઓલરેડી સાઉથના 6 સ્ટેટમાં તમે ક્યાંય હતા નહીં, 6 નહીં, એમાં તમે કદાચ કંઈક નાનું મોટું એચીવ કરી શકો, પણ એની સામે 5 વર્ષની અને 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી વત્તા ઇન્ડિયા ગઠબંધન એનાથી અને કોંગ્રેસમાં થોડો પ્રાણ ફૂંકાયો, બધા ભેગા થયા, ઇમરજન્સી પછીની પહેલી ચૂંટણી કે જેમાં બે જ સામે ઇન્ડિયા વર્સિસ એનડીએ જ્યારે લડી રહ્યું હોય, એ તમે તમારા નંબરથી થોડા નીચે ઉતરો અને એનું ગેઇન તમે પ્રયત્ન કર્યો સાઉથમાં। આજે તમિલનાડુમાં અન્નામલાઈની વાત હોય, આંધ્રપ્રદેશની વાત હોય, બીજા રાજ્યોની વાત હોય, કેરળની કદાચ આ વખતે ખાતું ખોલશો તો ઓવરઓલ સ્ટેટસ કો જેને આપણે કહેવાય કે ગઈ વખત જે પરિણામ હતું લગભગ એની આસપાસ આવે અને એ જ આંકડા આપણી નજર સામે આવે છે। એક્ઝિટ પોલ તો આપણી સામે આજે આવ્યા છે, પણ અમે પણ એમ કહેવાય કે સ્ટેટસ કો જેવી પરિસ્થિતિ, નો ડાઉટ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન ભેગા થઈ અને એક એમનામાં પોતાનામાં પ્રાણ આવ્યો, એમણે એક મજબૂતાઈથી લડત આપી, જે 400 પારની ને લીડની વાત હતી એ લીડ ભાજપ નહીં મેળવી શકે, પણ 273 સુધી પહોંચવા માટે ઇન્ડિયા ગઠબંધન પાસે ન તો કોઈ એવી રણનીતિ હતી, એમણે જે મુખ્ય સમય અને આમ બી ગુજરાતના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો 156 આયા પછી એમનું જે મનોબળ તૂટી ગયું કોંગ્રેસનું, એને બહાર આવતા આ આઘાતમાંથી બહાર આવતા થોડોક ટાઈમ લાગ્યો હોય, એ પછી ઇન્ડિયા ગઠબંધન બન્યું, એ લોકો માત્ર મિટિંગો કરી, ગ્રાઉન્ડ સ્તર ઉપર બહુ જ ઓછા આયા હતા, એ ગ્રાઉન્ડ સ્તર ઉપર સીટ શેરિંગની ફોર્મ્યુલાને લઈને ચર્ચા, એટલે ઓવરઓલ ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે, એક વોટ શેર બનાવે છે, પણ વોટ શેર આવવાથી સીટો આવે એવું જરૂરી નથી હોતું, એટલે વોટ શેર ચોક્કસ વોટ શેર આવી રહ્યો છે, પણ સ્ટેટસ કો જેવી પરિસ્થિતિ અમે પહેલા પણ જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ કહેતા હતા કે લગભગ એની આસપાસમાં રહે। હું એવું માનું છું કે બીજેપી કદાચ એનાથી થોડું નીચે ઉતરે, 303 તમારી પાસે ના આવે, તમારી 20-25 સીટો ઘટે એટલે 280 આવે અને બીજું એનડીએ ભેગું થાય તો 320-330 ની આસપાસ। પાર્થિવરાજસિંહ તો મારી સાથે હતા ત્યારે પણ આ આંકડો મેં એમને આપ્યો હતો, દીપકભાઈ આપણે પણ છેલ્લે એક જગ્યાએ ભેગા થયા, આ આંકડો મારો પહેલા દિવસથી તો પહેલા કરતા માઇનસમાં જાય ને, તો પછી ટોટલમાં ઓવરઓલ જોઈએ તો પણ વોટિંગ પર્સન્ટેજ જે છે એ હું આપને ખાસ કહીશ કે જે 37% જેટલું વોટિંગ જે બીજી એનડીએને મળ્યું હતું અને જે 19.46% જે છે એ ઇન્ડિયાને મળ્યું હતું, ઇન્ડિયા ગઠબંધન ઓવરઓલ, અને અધર્સના 48% જેવું 43% હતું, તો ઓવરઓલ જોઈએ તો એ જે છે આ વખતે એનડીએને જે છે એનડીએ અને બંને ઇન્ડિયા ગઠબંધન બંનેની જે છે વોટિંગ પેટર્ન જે વોટિંગ પર્સન્ટેજ છે એ વધશે, પરંતુ ઓવરઓલ ગેઇન છે એનડીએને મળશે એવું સ્પષ્ટપણે છે। પાર્થિવરાજભાઈને સંધ્યા આપણે એ પણ પૂછી લે કે હવે પ્રશાંતભાઈ ઉપર એમને ભરોસો છે કે નહીં? પ્રશાંતભાઈ કેમ કે એ ખુદ ગ્રાઉન્ડ લેવલ પર જઈને આવ્યા છે ને, એમણે એવું કીધું છે આંકડો છે, હવે સર્વે નથી। એકની એક વાત હું કેટલી વાર કહીશ, મને દેશની જનતા ઉપર ભરોસો, અને એટલા માટે જ કહું છું કે દેશની જનતા બેરોજગારીથી પરેશાન હતી અને મોંઘવારીથી પરેશાન હતી। આપણે બહાર નીકળીને લોકોને પૂછીએ, હું એ જ કહું છું કે આ 1.25 લાખ લોકો કદાચ મને એવું લાગે છે કે બીજેપીએ બનાવેલા કાર્યકર્તાઓ 1.25 લાખ લોકો બીજેપીના કાર્યકર્તાઓને તો નથી પૂછ્યું, એટલે ઇન્ડિયાના 8 સેક્ટરો જે છે ડેવલપમેન્ટના, એ 8 સેક્ટરમાં છેલ્લા 1 વર્ષમાં 6.5% એટલો એડિશનલ એમએસએમઈ કેટલા બંધ થયા બિપિનભાઈ, કયો ને મને? એમએસએમઈ બંધ નહીં થયા, એમએસએમઈ ગ્રોથ થયો છે, અરે બંધ કેટલા બંધ થયા છે? આંકડા આપું તમને આંકડા આપું, કેમ નોટબંધીમાં કેટલા બંધ થયા, નોટબંધીમાં કેટલા બંધ થયા ખબર નહીં, હવે મને ખબર કમલમના આંકડા અલગ હશે અને સર્વે કરેલા રિસર્ચ આંકડા અલગ હશે, એટલે કહેવાનો મતલબ કે પોતાની ફેવરમાં બોલો તો સારું। એમણે સૌથી તામિલનાડુનું જ્યારે યુટ્યુબ ઉપર